મારું નામ વળવાઈ લેમસિંગભાઈ પારસિંગભાઈ, ગામ મેરાવ, તાલુકો માંડવી, જિલ્લો કચ્છ, મૂળ દાહોદ. આજે જે તમે બે તાલુકા સીટ ઉપર જે એક તાલુકા પંચાયત અને એક જિલ્લા પંચાયત સીટ ઉપર તમે જે વાંધાજી જે તમારી ન્યાયની માંગણી કરી છે, શું માંગણી છે? અમારી એ જ માંગણી છે કે અમારી અનુસૂચિત આદિજાતિની 2 જગ્યાએ સીટોમાં ઇલેક્શન છે, તો જે કેન્ડિડેટે ફોર્મ ભર્યા છે એના આદિજાતિના પ્રમાણપત્રો અમને શંકાના દાયરામાં શંકાસ્પદ લાગી ગયા, એટલે અમે વાંધા અરજી મૂકી છે. અમને એ જ સરકારી તંત્ર અથવા વહીવટી તંત્રની એ જ અમારી આશા છે કે અમને તપાસનો વિષય છે ને તપાસમાં યોગ્ય ન્યાય મળે, અને યોગ્ય ન્યાય ન મળે અને શંકાસ્પદ ખોટા જણાશે તો અમે આગળ લડવાની તૈયારી રાખીને બેઠા છીએ. જય હિન્દ, જય ભારત. મારું નામ છે ડામોર બચ્ચુભાઈ દલાભાઈ, રહેવાનું દુર્ગાપુર, તાલુકો માંડવી, જિલ્લો ભુજ, કચ્છ. આજરોજ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે કંઈ ફોર્મ ભરાણા છે એ ફોર્મની અંદર અમને જે નાની વિરાણી તાલુકા પંચાયત સીટમાં આદિજાતિ મહિલા સ્ત્રી હતી, અને જે જિલ્લા પંચાયત જે સીટ હતી ભીમાસર, તાલુકો અંજાર, તો એ જગ્યાએ અમે જે પોતે મૂળ અમે આદિવાસી છે, આદિજાતિના છે, અને અમે તાલુકા પંચાયત કચેરી માંડવી ખાતે અમે આજ રોજ અમને થોડી શંકા જતા આ જે ઉમેદવારી પત્રોની ચકાસણી થઈ, પણ એમાં જે આદિજાતિની જે અમને કંઈક સતી જણાય છે, તો અમે વહીવટતંત્રને અમે આ જાણ કરી છે, અને આ જે ચોક્કસપણે અમને ન્યાય મળશે એવી અપેક્ષા રાખી આજે અમે એમને જે વાંધા અરજી આજે રજૂ કરેલી છે, અને આવતા સમયમાં ચોક્કસ અમને વહીવટતંત્ર અમને સારો જવાબ આપે એવી અમે આશા રાખીએ છીએ. ખાસ કરીને જે ઉમેદવારો જે તાલુકામાંથી જે ઉમેદવારી દાખલ કરી છે આદિજાતિમાંથી, કયા કયા વિભાગ કયા જગ્યાએ તમે વાંધાજી રાખી છે? વાંધા અરજી આજરોજ માંડવી તાલુકા પંચાયત ખાતે જે આદિજાતિનું જે પ્રમાણપત્ર આવે છે અનુસૂચિત જનજાતિ, તો ખરેખર વહીવટતંત્રને અમે એ કહેવા માંગીએ છીએ કે એમનું જો ચકાસણી દરમિયાન જો ખોટો આદિજાતિ પ્રમાણપત્ર જો મૂકેલું હોય તો રદ થાય, અને અંજાર જે તાલુકાની અંદર જિલ્લા પંચાયત ભીમાસર ખાતે પણ અમને શંકા છે કે જે કંઈ આદિજાતિના જો પ્રમાણપત્ર મૂકેલા છે તો એ ખરેખર સાચા છે કે ખોટા, એ વહીવટતંત્રને અમે તપાસ કરવા માટે ખાસ અમે વિનંતી કરીએ છીએ. એ જ અમારી ભલામણ છે. અમારે કોઈ પક્ષ સાથે કોઈ વાંધા અરજી નથી, પણ અમારું જે આદિવાસી માટે, આદિજાતિ સ્ત્રી માટે કોઈ અમારી બેનથી જો સાચા પ્રમાણપત્ર હશે તો અમે 100% અમે સપોર્ટ આપીશું અને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. પણ જો ખોટા નીકળશે આદિજાતિ પ્રમાણપત્ર તો અમને ચોક્કસ ન્યાય મળવો જોઈએ, અને ન્યાય ના મળે તો અમે આગળ કાર્યવાહી પણ કરવા માટે તત્પર છે. ભારત માતા કી જય.